નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું ટીવાય બીએસસી કેમેસ્ટ્રી સેમિસ્ટર 6ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH601માં આપણે અત્યારે ચર્ચા કરીશું યુનિટ નંબર 2ની કે જેનું નામ છે ધાતુ કાર્બોનિલ સંયોજન એટલે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે યુનિટ નંબર 2માંથી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર, કે જે એક્ઝામની અંદર આગળની વખતે પૂછાઈ ગયેલા છે, તો એનું અત્યારે આપણે રિવિઝન કરીશું। તો એ ટોપિક છે અત્યારે કે આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે, જે અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર। તો આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલ છે કે જેનું અણુસૂત્ર શું છે, તો એ છે Fe3CO12 છે બરાબર। એટલે કે 3 જે છે એ એફીની ધાતુ છે, અહીંયા આગળ 3 અહીંયા આગળ જે છે એ એફીની ધાતુ છે અને એની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા છે બરાબર। તો એ લિગેન્ડ અહીંયા આગળ કેટલા છે, કુલ અહીંયા આગળ 12 જે છે કાર્બોનિલ જે છે એ એઝ એ લિગેન્ડ તરીકે ત્યાં આગળ છે। તો આ જે અણુસૂત્ર છે કે એફીની સાથે જો 12 અહીંયા આગળ લિગેન્ડ તરીકે કાર્બોનિલ જોડાયેલા છે, તો એના માટે આપણે અહીંયા આગળ સંખ્યા માટે એને કહીશું, અહીંયા આગળ એને ડોડેકા તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલ છે એનું જો તમને એક્ઝામની અંદર 7 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો એની અંદર તમારે કેટલા ટોપિક્સ લખવાના છે બરાબર, એની અત્યારે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો અહીંયા આગળ એની બનાવટ વિશે આપણે જોઈએ કે આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે એ આયર્ન ડોડેકા કાર્બોનિલની જે બનાવટ છે, તો એ બનાવટ કઈ રીતે કરવામાં આવી હતી, તો એની અત્યારે આપણે ચર્ચા કરીશું। તો આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે, સૌથી પહેલાં તો એના બંધારણની અંદર તમને બનાવટની અંદર કહેલું છે કે આ જે સૌથી પહેલાં તો આયર્ન ઇન્ના કાર્બોનિલ જે છે, તો અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે આ જે અણુસૂત્ર જોઈ શકો છો એ છે આયર્ન ઇન્ના કાર્બોનિલ। ઇન્ના કાર્બોનિલ એટલે કે જેની સાથે 9 જોડાયેલા હોય કાર્બોનિલ ગ્રુપ બરાબર, કોઈ પણ લિગેન્ડ તરીકે હોય પરંતુ એની સંખ્યા કેટલી હોય, 9 જો હોય તો એને ઇન્ના તરીકે ઓળખવામાં આવે છે। તો આયર્ન ઇન્ના કાર્બોનિલ જે છે એટલે કે Fe2CO9 જે છે એને ટોલ્યુઇનથી બનાવેલું જે દ્રાવણ હોય છે બરાબર, આનું ટોલ્યુઇનની અંદર બનાવેલું જે દ્રાવણ હોય છે અને એ દ્રાવણને 70°C તાપમાને ગરમ કરવામાં આવે છે બરાબર। ત્યારે આપણને નિપજની અંદર એટલે કે અહીંયા આગળ જે દ્રાવણને ગરમ કરવામાં આવ્યું છે અને જ્યારે દ્રાવણને ઠંડુ પાડવામાં આવશે તો આપણને એની અંદર લીલા કલરના સ્ફટિક જોવા મળશે, એટલે કે ગ્રીન કલરના પીપીટી જો એની અંદર ક્રિસ્ટલ જોવા મળે તો એ જે ક્રિસ્ટલ હોય છે, સ્ફટિક જે હોય છે એ શેના હોય છે, આયર્ન ડોડેકા કાર્બોનિલના હોય છે। તો અહીંયા આગળ આપણને એનું અણુસૂત્ર પણ આપેલું છે, સોરી એનું જે સમીકરણ જે છે બરાબર બનાવટ માટેનું, તો એ બનાવટ માટેનું આપણને અહીંયા આગળ સમીકરણ પણ આપેલું છે। તો એક તો એની બનાવટની રીત આ છે। બીજી જો આપણે એની બનાવટની રીત જોઈએ તો એ કંઈક આ રીતે થાય છે કે આયર્ન કાર્બોનિલ જે છે બરાબર, જે અહીંયા આગળ હવે આપણે એની પછીની વાત કરીશું, એટલે કે આ જે આપણને બીજા નંબરનું જે સૂત્ર આપેલું છે એની આપણે વાત કરીશું। તો આયર્ન કાર્બોનિલ જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આયર્ન કાર્બોનિલના હાઇડ્રાઇડનું, હાઇડ્રાઇડ એટલે કે અહીંયા આગળ એની સાથે આયર્ન કાર્બોનિલ સાથે બીજું કોણ ગોઠવાયેલું હશે, હાઇડ્રોજન ગોઠવાયેલો હશે બરાબર। તો આ આયર્ન કાર્બોનિલનો જે હાઇડ્રાઇડ હોય છે એ હાઇડ્રાઇડનું H2O2 અને MnO2, એક તો H2O2 અને બીજો છે MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ને H2 એટલે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બરાબર। તો આ બંને વડે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે બરાબર, તો ઓક્સિડેશન આ બંને સાથે કરી કઈ રીતે, કોની સાથે, તો આપણે કીધું કે ભાઈ આયર્ન કાર્બોનિલ હાઇડ્રાઇડ જે છે એનું H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ વડે જો ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયા આગળ આપણને આયર્ન ડોડેકા કાર્બોનિલ મળી શકે છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પણ આપણને આયર્ન ડોડેકા કાર્બોનિલ મળે છે અને આ બીજું નંબરનું જે સૂત્ર છે અહીંયા આગળ એની અંદર પણ આપણને આયર્ન ડોડેકા કાર્બોનિલ મળે છે।
તો વિદ્યાર્થી મિત્રો આ થઈ એની બનાવટની વાત, બરાબર, કે ભાઈ આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે એ આયર્ન ડોડેકા કાર્બોનિલની જે બનાવટ છે એ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો આ આપણે એની બનાવટની વાત કરી. બીજી વસ્તુ જો આપણે અહીંયા આગળ વાત કરીએ કે ક્ષકિરણો જે છે, બરાબર, તો એ ક્ષકિરણો અને બીજી છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વિખેરણ અને આઈઆર જે સ્પેક્ટ્રા છે રામનના, બરાબર, આ બધા જે વર્ણપટ છે એ વર્ણપટ દ્વારા અહીંયા આગળ એ સાબિત થયું છે કે આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલનું જે અણુસૂત્ર છે એ કંઈક આ પ્રકારેનું આપણને મળે છે. Fe3CO12 પ્રકારેનું આપણને મળે છે, બરાબર. અને બીજી વસ્તુ છે કે અહીંયા આગળ સંકીર્ણનો જે અણુભાર છે એ અણુભાર જ શું દર્શાવે છે, એનું અણુસૂત્ર દર્શાવે છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે જો આપણે આની રચનાની વાત કરીએ, આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે, જો એ આયર્ન ડોડેકા કાર્બોનિલના સ્ટ્રક્ચરની જો આપણે સૌથી પહેલા વાત કરી લઈએ, બરાબર, તમને સ્ટાર્ટિંગની અંદર આયર્ન ડોડેકા કાર્બોનિલના બંધારણની અંદર સ્ટાર્ટિંગમાં આપણને એની રચના બુકની અંદર આપેલી જ છે કે આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે, બરાબર, એની અંદર કુલ 3 એફીના પરમાણુઓ આવેલા છે. કેટલા? એક એફી, બીજો એફી અને આ છે ત્રીજો એફી, બરોબર. એટલે કે 3 જે આયન છે, એટલે કે એફી જે છે એ એફીના પરમાણુઓ જે છે એ ત્રિકોણના 3 ખૂણાઓ ઉપર આવેલા હોય છે. અને એની અંદર જો હવે આપણે કાર્બોનિલ સમૂહની વાત કરીએ તો આની અંદર 2 પુલરૂપી કાર્બોનિલ સમૂહ આવેલા હોય છે. પુલરૂપી કાર્બોનિલ સમૂહ એટલે કયા? જે અહીંયા આગળ 2 ધાતુઓને જોડવાનું કાર્ય કરતા હોય, બરાબર. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો આ જે બંને કાર્બોનિલ આ બંને જે કાર્બોનિલ સમૂહ છે એ બંને કાર્બોનિલ સમૂહને શું કહેવામાં આવશે? પુલરૂપી, એટલે કે બ્રિજ બનાવે છે, બરાબર. તો એને પુલરૂપી કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા આગળ 2 જે છે એ પુલરૂપી કાર્બોનિલ સમૂહ છે. તથા બીજી વસ્તુ અહીંયા આગળ પુલરૂપી જે કાર્બોનિલ સમૂહ ધરાવતા જે એફી છે, એટલે કયા એફી? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પુલરૂપી કાર્બોનિલ સમૂહ ધરાવતા એફી કયા? Fe1 અને Fe2 છે. તો આ જે Fe1 અને Fe2 જે પરમાણુઓ, એફીના જે પરમાણુઓ છે એ બંને પરમાણુની જો આપણે સંયોજકતાની વાત કરીએ તો એમની સંયોજકતા કેટલી છે? અહીંયા આગળ 7 છે. કેટલી છે? આ બંને જે એફીના પરમાણુ છે, Fe1 અને Fe2 જે છે એ બંનેની જે સંયોજકતા છે એ કેટલી છે? 7 સંયોજકતા છે, બરાબર. એટલે કે આ જે બંને જે એફીના પરમાણુ છે એ બંને કેવા હશે? અતિ વિકૃત હશે, બરાબર. એ અષ્ટફલકીય રચના તો ધરાવે જ છે, પરંતુ કેવા પ્રકારની હશે? કંઈક અલગ પ્રકારની હશે, બરાબર. તો એવા પ્રકારની કંઈક અલગ પ્રકારની અષ્ટફલકીય રચના એની અંદર આપણને જોવા મળે છે. અને હવે આપણે વાત કરીએ એનો જે ત્રીજો એફીનો પરમાણુ છે, એટલે કે Fe3 જે છે, એ ત્રીજો એફીનો પરમાણુ જે છે કે એની સાથે 4 કાર્બોનિલ લિગેન્ડ તરીકે અહીંયા ગોઠવાયેલા છે. 4 કાર્બોનિલ તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો એ 4 કાર્બોનિલ જે છે એ લિગેન્ડ તરીકે ત્યાં આગળ જોડાયેલા હોય છે, બરાબર. તો આ જે કાર્બોનિલ જે છે એ બાકીના જે કાર્બોનિલ અહીંયા આગળ ગોઠવાયેલા હોય છે, આ જે કાર્બોનિલ છે બાકીના કાર્બોનિલ, એ કાર્બોનિલની સરખામણીમાં સહેલાઈથી એનું વિસ્થાપન, એટલે કે એને અલગ કરી શકાય એવા હોય છે, બરાબર. આ જે એનો મતલબ શું છે કે આ Fe3 ની સાથે જે કાર્બોનિલ ગ્રુપ જોડાયેલા હોય છે, કાર્બોનિલ સમૂહ જોડાયેલા હોય છે, એ કાર્બોનિલ સમૂહ કેવા પ્રકારના હોય છે? બીજા કાર્બોનિલ સમૂહ કરતા કંઈક અલગ પ્રકારના હોય છે. કઈ રીતે અલગ? કે એનું વિસ્થાપન જે છે એ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ, બરાબર. અને બીજી આપણે વાત કરીએ કે છેડા પરના જે કાર્બોનિલ છે અહીંયા આગળ, એટલે કે જેને આપણે ટર્મિનલ કાર્બોનિલ તરીકે ઓળખીશું, બરાબર. તો આ છેડા પરના જે કાર્બોનિલ સમૂહ અહીંયા આગળ જે આપણને આપેલા છે, બરાબર, અને એની અંદર જો કાર્બન અને ઓક્સિજનની વચ્ચે જે બંધ બનેલા છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અમુક કાર્બોનિલ સમૂહની અંદર કાર્બન ને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ આપેલો છે અને અમુક કાર્બોનિલ સમૂહ એવા છે કે જેની અંદર કાર્બન અને ઓક્સિજનની વચ્ચે આપણને ટ્રિપલ બોન્ડ આપેલો છે, બરાબર. તો આવા પ્રકારના જે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે જે બંધ બનાવેલા હોય છે એ બંધની જો હું આઈઆર આવૃત્તિની જો વાત કરું, એટલે કે આઈઆર ફ્રીક્વન્સીની જો હું વાત કરું, બરાબર, તો એ આઈઆર ફ્રીક્વન્સી કેટલી થશે? અહીંયા આગળ કેટલી છે?
1900 થી 2150 સેન્ટીમીટર આસપાસની આપણને આપેલી છે. બરાબર, કેટલી? 1900 થી 2150 સેન્ટીમીટરની વચ્ચેની આપણને અહીંયા આગળ કાર્બન ને ઓક્સિજનની વચ્ચેનો જે બંધ છે એની હાયર ફ્રીક્વન્સી આપણને આપેલી હોય છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ, સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ જોઈશું કે આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલનો જે સંપૂર્ણ અણુ છે, બરાબર, એટલે કે જે સંકીર્ણ છે, તો આ સંકીર્ણની અંદર આપણે કક્ષકોની અંદર જો ઇલેક્ટ્રોનની ગોઠવણીની હું અહીંયા આગળ વાત કરું તો આપણે એની બનાવટ જોઈ ચૂક્યા છીએ, બરોબર. એની પછી એની રચના જે છે એ કયા પ્રકારેની છે એ પણ આપણે અહીંયા આગળ જોઈ લીધું કે ભાઈ એની રચના જે છે એ કયા પ્રકારે બનેલી છે, એનું સ્ટ્રક્ચર, બંધારણીય જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારે બનેલું છે. હવે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ તો કે એની પછી જે આપણને ત્યાં આગળ આપેલું છે કે અહીંયા આગળ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી આપેલી છે, બરાબર, તો એ ગોઠવણી આપણને કઈ રીતે આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ વાત કરીશું કે અહીંયા આગળ જે આપણને 3 જે એફીના પરમાણુ આપેલા છે એમાંથી તમને ખબર જ છે કે પહેલા નંબરનો અને જે બીજા નંબરનો એફી છે, બરાબર, એ બંનેની સંયોજકતા કેટલી છે? 7 છે, બરાબર. અને જે ત્રીજા નંબરનો એફીનો પરમાણુ છે એની સંયોજકતા કેટલી છે? 6 છે. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જો આપણે એના બંધારણની અંદર બીજી એક ચર્ચા કરીએ તો અહીંયા આગળ જે Fe1 અને Fe2 જે છે, બરાબર, એમની વચ્ચે અહીંયા આગળ જે આપણને પૂલરૂપી કાર્બોનિલ આપેલા છે, બરાબર, તો એ પૂલરૂપી કાર્બોનિલ આપેલા છે અને એના સિવાય જે અહીંયા આગળ ટર્મિનલ કાર્બોનિલ એની સાથે જે જોડાયેલા છે એ ટર્મિનલ કાર્બોનિલમાંથી પણ પહેલા નંબરનો કાર્બોનિલ અને ત્રીજા નંબરનો જે ટર્મિનલ કાર્બોનિલ છે એની અંદર બેક ડોનેશન થાય છે અને બેક ડોનેશન થવાથી અહીંયા આગળ જે પાઈ બંધ હોય છે એ પાઈ બંધ અહીંયા આગળ વધુ મજબૂત રીતે અહીંયા આગળ બનતો હોય છે. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા આગળ જે ધાત્વીય બંધ બને છે એ ધાત્વીય બંધ કયા પ્રકારે બનતો હોય છે. તો અહીંયા આગળ જો આપણે ધાત્વીય બંધની હું વાત કરું તો ધાત્વીય બંધ અહીંયા આગળ ક્યાં આગળ બને છે તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે Fe1 અને Fe2 ની વચ્ચે અહીંયા આગળ એક ધાત્વીય બંધ બને છે કે જેને આપણે અહીંયા આગળ શેના વડે દર્શાવેલો છે? ડેલ્ટા 1 વડે દર્શાવેલો છે. એ જ રીતે Fe1 અને Fe3 જે છે એમની વચ્ચે અહીંયા આગળ એક ધાત્વીય બંધ આપણને આપેલો છે અને એને આપણે અહીંયા આગળ શેના વડે દર્શાવેલો છે? ડેલ્ટા 2 વડે દર્શાવેલો છે. અને ત્રીજો જે ધાત્વીય બંધ છે એ કોની વચ્ચે છે? Fe2 અને Fe3 ની વચ્ચે બને છે અને એ ધાત્વીય બંધને આપણે અહીંયા આગળ ડેલ્ટા 3 વડે દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હાલ આપણે જે વાત કરી એ આપણે અહીંયા આગળ જોયું કે જે ધાત્વીય બંધ અહીંયા આગળ 3 એફીના પરમાણુઓ વચ્ચે બને છે એ 3 એફીના પરમાણુઓની વચ્ચે ધાત્વીય બંધ આપણને કયા પ્રકારે આપેલો હોય છે. બીજી વસ્તુ મેં તમને હમણાં કહી એ પ્રમાણે કે ભાઈ Fe1 અને Fe2 જે છે એમની તો સંયોજકતા આપણને 7 આપેલી જ છે. એ સિવાય Fe3 ની જે સંયોજકતા છે એ કેટલી છે? અહીંયા આગળ 6 છે, બરાબર. અને એની અંદર જે અહીંયા આગળ 4 જે ટર્મિનલ કાર્બોનિલ આપેલા છે એટલે કે છેડા ઉપરના જે 4 કાર્બોનિલ સમૂહ આપણને આપેલા છે એમાંથી જે 2 કાર્બોનિલ સમૂહ આપણને આપેલા છે એની અંદર બેક ડોનેશન થયેલું હોય છે. તો એ બેક ડોનેશન એની અંદર Fe3 માં કયા કાર્બોનિલ ની અંદર બેક ડોનેશન થશે? તો એ અહીંયા આગળ પહેલો અને ચોથો જે કાર્બોનિલ સમૂહ છે, બરાબર, કે જેની અંદર કાર્બન ને ઓક્સિજનની વચ્ચે ટ્રિપલ બોન્ડ આપેલો છે, તો ત્યાં આગળ બેક ડોનેશન આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. અને ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ 2 પાઈ બંધ જે છે, બરાબર, એ મેટલ અને કાર્બોનિલની વચ્ચે આપેલો છે. તો કયા હશે? એક અહીંયા આગળ પાઈ બંધ હશે અને એક અહીંયા આગળ પાઈ બંધ હશે, બરાબર, કે ધાતુ અને કાર્બોનિલ જે છે એ બંનેની વચ્ચે એક બંધ બનેલો હશે અને એ બંધ કયો હશે? તો એ છે પાઈ બંધ. હવે આપણે અહીંયા આગળ બીજી વસ્તુ વાત કરીએ કે Fe3 નો જે પરમાણુ છે, બરાબર, આ જે Fe3 નો જે પરમાણુ છે એ Fe3 નો પરમાણુ કોઈ પણ પૂલરૂપી કાર્બોનિલ સાથે જોડાયેલો નથી. તમે અહીંયા આગળ જોઈ શકો છો, બરાબર, કે Fe1 અને Fe2 જે છે એમની બંનેની વચ્ચે પણ પૂલરૂપી એક પણ કાર્બોનિલ આપેલો નથી અને Fe3 અને Fe2 જે છે એ બંનેની વચ્ચે પણ એક પણ આપણને પૂલરૂપી કાર્બોનિલ આપેલો નથી.
બરાબર. જો પૂલરૂપી કાર્બોનિલની વાત કરવામાં આવે તો પૂલરૂપી કાર્બોનિલ ફક્ત ક્યાં છે? Fe1 અને Fe2 ની વચ્ચે જ અહીંયા આગળ આપણને પૂલરૂપી કાર્બોનિલ આપેલા છે. બરાબર. તો Fe3 નો જે પરમાણુ છે એ કોઈ પણ પ્રકારના પૂલરૂપી કાર્બોનિલ સાથે જોડાયેલો હોતો નથી. બરાબર. તો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે, બરાબર, એનું અહીંયા આગળ આપણે જે બંધારણ અહીંયા આગળ જોઈએ છીએ, હાલ આપણે એના બંધારણની વાત કરી રહ્યા છીએ. બરાબર. એની અંદર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીની પણ આપણે વાત કરીશું અને એની અંદર ENની ગણતરી પણ આપણે કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે જોઈ લઈએ એનું બંધારણ. તો બંધારણની અંદર આયર્ન ડોડેકા કાર્બોનિલ જે છે એના બંધારણને ક્ષ-કિરણ, જે ક્ષ-કિરણો જે છે એ ક્ષ-કિરણો, પછી મોસબાર જે છે એ મોસબાર અને IR સ્પેક્ટ્રા જે છે એટલે કે IR વર્ણપટ જે છે એના દ્વારા અહીંયા આગળ એનું બંધારણ જે છે એ નક્કી કરવામાં આવ્યું. પછી બીજી વસ્તુ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે સંકીર્ણ છે એની અંદર જે બે આયન પરમાણુ એટલે કે બે જે Feના પરમાણુ છે, બરાબર, કયા Feના પરમાણુ? બે જે Feના પરમાણુ છે કે જેમની ઉપર બે પૂલરૂપી કાર્બોનિલ આવેલા છે. તો એ કયા છે? આ બંને Feના પરમાણુ છે. બરાબર, કે એમની ઉપર બે અહીંયા આગળ પૂલરૂપી કાર્બોનિલ આવેલા છે. અને ત્રિકોણ, અહીંયા આગળ ત્રિકોણના ત્રણ છેડાઓ ઉપર, આ જે ત્રણ છેડાઓ ઉપર ત્રણ જે Feના પરમાણુ ગોઠવાયેલા હોય છે. બરાબર, ત્રિકોણના ત્રણ છેડાઓ ઉપર ગોઠવાયેલા હોય છે. અને અહીંયા આગળ જે CO સમૂહ આપણને આપેલો છે, બરાબર, તો એ કયા કોના અંદર? તો કે આ જે ત્રણ છેડાની ઉપર ત્રણ જે Feના પરમાણુ ગોઠવાયેલા છે અને એની સાથે જે ટર્મિનલ CO સમૂહ ગોઠવાયેલા છે. બરાબર, તો એ જે છે એટલે કે બીજી વસ્તુ આપણે અહીંયા આગળ વાત કરીએ તો ટર્મિનલ જે CO સમૂહ છે એ ટર્મિનલ COની જો IR ફ્રીક્વન્સીની હું વાત કરું, બરાબર, કાર્બન ને ઓક્સિજનની વચ્ચે, તો એમનો IR ફ્રીક્વન્સી છે ત્યાં આગળ 2150 થી 1900ની વચ્ચે આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે જો હું કાર્બોનિલ જે આપણને સમૂહ આપેલા છે, બરાબર, તો એ પૂલરૂપી કાર્બોનિલ સમૂહની અહીંયા આગળ IR ફ્રીક્વન્સીની વાત કરું તો એ આપણને આપેલા છે 1750 થી 1950 વચ્ચે મળે છે. તો એનો મતલબ શું થાય છે કે જેની IR ફ્રીક્વન્સી વધુ હશે એનો મતલબ કે એ બંધ તોડવા માટે વધુ ત્યાં આગળ ઉર્જા લગાવવાની જરૂર પડશે. એનો મતલબ શું કે એ બંધ એટલો વધુ મજબૂત હશે. બરાબર, અને જ્યાં આગળ ઉર્જા લગાવવાની ઓછી જરૂર પડે એટલે કે જ્યાં આગળ IR ફ્રીક્વન્સી તમને ઓછી આપેલી છે એનો મતલબ કે એ બંધ એટલો જ નિર્બળ હશે. તો અહીંયા આગળ આપણને IR ફ્રીક્વન્સી કોની ઓછી આપેલી છે? તો જે પૂલરૂપી આપણને કાર્બોનિલ સમૂહ આપેલા છે બે, એ બંનેની આપણને IR ફ્રીક્વન્સી કેટલી આપેલી છે? 1750 થી 1950 વચ્ચેની જ આપેલી છે. બરાબર, તો એનો મતલબ કે એ જે ધાતુ અને કાર્બોનિલની વચ્ચેનો જે બંધ છે એ બંધ અહીંયા આગળ જે ટર્મિનલ કાર્બોનિલ અને Fe ધાતુ જે છે, બરાબર, એ બંનેની વચ્ચેનો જે બંધ છે એમની સરખામણીમાં આ જે બંધ છે એ કેવો હશે? નિર્બળ હશે. બરાબર, એટલા માટે જ અહીંયા આગળ એના માટે જે IR ફ્રીક્વન્સી છે એ કેટલી આપેલી છે? ઓછી આપેલી છે. બરાબર, તો એ બંધ કેવો હશે? નિર્બળ હશે. બરાબર, તો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ એની અંદર કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ કયા પ્રકારે થાય છે અને એના આધારે એનું જે સંકરણ છે એ કયા પ્રકારે અહીંયા આગળ થાય છે. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈશું કે ભાઈ અહીંયા આગળ જે આપણને ધાત્વિય બંધ બને છે એ ધાત્વિય બંધ પણ અહીંયા આગળ કઈ રીતે બને છે એ. તો સૌથી પહેલા તો આપણે આયર્ન ડોડેકા કાર્બોનિલની જો અહીંયા આગળ ચર્ચા કરીએ તો આપણને ખબર જ છે કે અહીંયા આગળ કુલ 3 Fe જે છે 3 Feના પરમાણુ આપેલા છે ધાતુ તરીકે. બરાબર, અને બીજી વસ્તુ આપણે અહીંયા આગળ વાત કરીએ તો કે Fe જે છે, બરાબર, તો આયન એટલે કે Feનો જે પરમાણુ છે, જો એ Feના પરમાણુની અંદર જો એના પરમાણુ ક્રમાંકની હું વાત કરું તો એનો પરમાણુ ક્રમાંક છે 26. બરાબર, તો સૌથી પહેલાં તો 18 જે ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે એ ત્રણેય ત્રણ જે Feના પરમાણુ છે એ ત્રણેય ત્રણની અંદર કેવી થશે? સરખી રીતે થશે. તો સૌથી પહેલાં તો તમને ખબર જ છે કે અહીંયા આગળ શું લખવામાં આવશે? Fe એટલે કે જે આયન છે એની તરત પહેલાંની જે નિષ્ક્રિય તત્વ જે છે એ લખવામાં આવશે. તો એ કયું છે? આર્ગોન છે અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18 છે. બરાબર, તો અહીંયા આગળ
18 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. હવે એના પછીના જે 26 ઇલેક્ટ્રોન કરવા માટેના જે ઇલેક્ટ્રોન છે એ કેટલા છે અહીંયા આગળ? તો એ કંઈક આ પ્રમાણે ગોઠવાયેલા છે કે સૌથી પહેલા ડી કક્ષકની અંદર ગોઠવાશે, પછી એસ કક્ષકની અંદર અને પછી પી કક્ષકની અંદર ગોઠવાય છે. બરાબર. હવે આની અંદર તમને કક્ષકોનો શક્તિ ક્રમાંક ખબર હોવો જોઈએ. તો અહીંયા આગળ જે ડી કક્ષક છે એની અંદર તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 અને કુલ 6 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાય છે. બરાબર. બીજી વસ્તુ, એના પછીનો જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર અને એક ઇલેક્ટ્રોન પી કક્ષકની અંદર ગોઠવાય છે. સેમ એઝ ઇટ ઇઝ Fe2 અને Fe3 જે છે એના પરમાણુની જે કક્ષકો છે, બરાબર, આ બંને જે Feના પરમાણુની જે કક્ષકો છે એની અંદર પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે Feના જે ઇલેક્ટ્રોન છે એ કક્ષકોની અંદર પહેલો જે આપણે Fe1ની અંદર જે રીતે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી એ જ પ્રકારે ત્યાં આગળ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે એની સાથે જે કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે, તો અહીંયા આગળ અણુસૂત્ર શું છે? તો અણુસૂત્ર આપણને આપેલું છે Fe3CO12 આપણને આપેલું છે. એનો મતલબ કે એક Feની સાથે 4 કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે અને 4 કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન એટલે કેટલા થશે? 8 ઇલેક્ટ્રોન થશે. તો એ જે 8 ઇલેક્ટ્રોન છે એમાંથી તમે જોઈ શકો છો કે Feની જે આ છેલ્લી બે કક્ષકો છે એ કેવી હશે? સંપૂર્ણ ખાલી હશે. તો એની અંદર જે આ ઇલેક્ટ્રોન 4 ભરાયેલા છે એ 4 ઇલેક્ટ્રોન કોના છે? કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન છે. તો 8 અહીંયા આગળ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા અને બાકીના જે 4 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 2 3 અને 4 જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ ભરાય છે. સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આગળ બીજો જે Feનો પરમાણુ છે અને ત્રીજો જે Feનો પરમાણુ છે એની અંદર પણ કાર્બોનિલ સમૂહના જે ઇલેક્ટ્રોન છે એ Fe1ની અંદર જે રીતે આપણે CO કાર્બોનિલના ઇલેક્ટ્રોન ભર્યા છે, બરાબર, Feની અંદર, એ જ રીતે Fe2 અને Fe3ની અંદર પણ એ જ રીતે કાર્બોનિલના ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાય છે. બરોબર. હવે આપણે વાત કરીએ અહીંયા આગળ કે અહીંયા આગળ કઈ કઈ રીતે પાઈ બંધ ક્યાં બને છે અને સિગ્મા બંધ ક્યાં બને છે. બરોબર. તો જો હું અહીંયા આગળ પાઈ બંધની વાત કરું તો પાઈ બંધ અહીંયા આગળ ક્યાં આગળ બનશે? તો પાઈ બંધ જે છે એ એક તો અહીંયા આગળ બને છે. બરોબર. પાઈ બંધ અહીંયા આગળ બનશે. કેમ? આપણે એની અંદર જોઈ ચૂક્યા છીએ કે ભાઈ જ્યાં આગળ ડબલ બોન્ડ અહીંયા આગળ જ્યાં બને છે તો એ દ્વિબંધ જ્યાં બને છે ત્યાં આગળ શું થાય છે? બેક ડોનેશન થાય છે અને ત્યાં આગળ બેક ડોનેશનના કારણે ત્યાં શું બને છે? પાઈ બંધ આપણને બનતો જોવા મળે છે. તો પાઈ બંધ ત્યાં આગળ બનશે જ્યાં આગળ આપણને ડબલ બોન્ડ આપેલા છે. અહીંયા આગળ કયા બંધ બને છે? પાઈ બંધ બને છે. બરોબર. કેમ? કારણ કે ત્યાં આગળ એક જે ઇલેક્ટ્રોન છે તમે અહીંયા આગળ જોઈ શકો છો તો એક ઇલેક્ટ્રોન કાર્બોનિલ સમૂહનો છે અને એક ઇલેક્ટ્રોન કોનો છે? ધાતુનો છે, એટલે કે Fe પરમાણુનો છે. બરાબર. તો અહીંયા આગળ એક જે બનશે એ બનશે પાઈ બંધ અને એક જે બનશે એ શું બનશે? સિગ્મા બંધ બનશે. બરોબર. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ વાત કરીએ કે અહીંયા આગળ જે બંધ બને છે એ બધા બંધ કયા હશે? સિગ્મા બંધ હશે. કેમ? કારણ કે ત્યાં આગળ કાર્બન ને ઓક્સિજનની વચ્ચે કયો બંધ આપેલો છે? ટ્રિપલ બોન્ડ આપેલો છે માટે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ ત્રણેય ત્રણની અંદર સેમ ટુ સેમ અહીંયા આગળ આ જ રીતે બંધ બનશે. બરાબર. કે ભાઈ પાઈ બંધ અને સિગ્મા બંધ જે બને છે એ ત્રણેય ત્રણની અંદર ત્રણેય ત્રણ જે Feના પરમાણુ છે એ ત્રણેય ત્રણની અંદર સેમ બને છે. હવે આપણે અહીંયા આગળ ધાત્વિય બંધની હું જો વાત કરું તો ધાત્વિય બંધમાં Fe1નો જે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન બાકી વધે છે એ ઇલેક્ટ્રોન Fe3 જે છે, બરાબર, કે જે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક તો ત્યાં આગળ બનાવે છે. એ સિવાય સૌથી પહેલાં તો Fe1 ને Fe2ની વચ્ચે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક ધાત્વિય બંધ બને છે કે જેને હું અહીંયા આગળ શું કહીશ? અહીંયા આગળ તો એને Δ1 તરીકે એને ઓળખવામાં આવશે. એની પછી Fe1નો જે પરમાણુ છે એ Fe3ના પરમાણુ સાથે અહીંયા આગળ ધાત્વિય બંધ બનાવે છે અને એને હું અહીંયા આગળ કહીશ Δ2. અને લાસ્ટમાં Fe2ની અંદર હજુ સુધી એક અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર. તો એ ઇલેક્ટ્રોન શેના માટે વપરાય છે? એ Fe2 જે છે એનો એક ઇલેક્ટ્રોન Fe3ના એક ઇલેક્ટ્રોન સાથે શું બનાવે છે? એટલે કે એ બંનેની વચ્ચે ધાત્વિય બંધ બનાવે છે અને જેને હું અહીંયા આગળ Δ3 તરીકે લખીશ. બરોબર.
તો આ જે Δ1, Δ2 અને Δ3 જે છે એ ત્રણ શું છે અહીંયા આગળ ધાત્વીય બંધ દર્શાવે છે. હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ અહીંયા આગળ સંકરણ કયું થાય છે. તો Fe1 અને Fe2 ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સંકરણ D3sp3 થાય છે. કયું થાય છે? D3sp3 થાય છે, બરાબર. અને જે Fe3 જે છે એની અંદર કયું સંકરણ થાય છે? તો D2sp3 સંકરણ થાય છે, બરાબર. તો આના આધારે તમે હવે જોઈ શકો છો કે ભાઈ જો સંયોજકતા 7 રાખવામાં આવે તો એની અંદર કયું સંકરણ થઈ શકે છે, અને જો સંયોજકતા 6 રાખવામાં આવે તો એની અંદર સંકરણની અંદર કઈ રીતે ફરક પડે છે એ, બરાબર. તો Fe1 અને Fe2 ની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન થાય છે? D3sp3 થાય છે. અને Fe3 ની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન થશે? D2sp3 થાય છે. અને હવે આપણે જોઈએ એની અંદર EANની ગણતરીની અહીંયા આગળ આપણે વાત કરીએ કે ભાઈ આયર્ન ડોડેકા કાર્બોનિલનો જે અણુ છે, બરાબર. તો એ આયર્ન ડોડેકા કાર્બોનિલનો જે અણુ છે એની અંદર Fe1 અને Fe2 માટે પણ EANની ગણતરી અલગ રીતે આવશે, અને Fe3નો જે પરમાણુ છે, બરાબર, એટલે કે ત્રીજા નંબરનું જે Fe નો પરમાણુ છે એની અંદર પણ ઇલેક્ટ્રોનની EANની જે ગણતરી છે એ કંઈક અલગ રીતે આવશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે Fe1 ને Fe2 ની અંદર જોઈએ. Fe1 અને Fe2 ની અંદર એઝ ઇટ ઇઝ એક જ જેવી આવશે, બરાબર, ઇલેક્ટ્રોનની ગણતરી. કેમ? કારણ કે એ બંનેની સંયોજકતા કેટલી આપેલી છે? અહીંયા આગળ 7 આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ 36 ઇલેક્ટ્રોન થવા જોઈએ તો જ એ એક સંકીર્ણ તરીકે ઉપયોગમાં લઈ શકાય, બરાબર. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે Fe1 ને Fe2 ની અંદર EANની ગણતરી કરીએ તો તમને ખબર જ છે, હવે તમને ખબર જ છે કે ભાઈ EANની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે. એ 36 ઇલેક્ટ્રોનના નિયમ માટેનું સૂત્ર કયું છે? તો સૌથી પહેલાં આવશે Fe નો પરમાણુ ક્રમાંક. તો Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26 છે, તમને ખબર છે, બરોબર. 26 પ્લસ અહીંયા આગળ બીજું શું આવશે કે એની અંદર જે CO સમૂહ ગોઠવાયેલા છે તો એ CO સમૂહમાંથી છેડા ઉપરના અહીંયા આગળ Fe1 ને Fe2 જે છે એની અંદર તમે એનું બંધારણ આપણે જે સ્ટાર્ટિંગમાં જોયું એની અંદર તમે જોઈ શકો છો કે Fe1 ને Fe2 ની અંદર આપણને છેડા ઉપર એટલે કે ટર્મિનલ 3 કાર્બોનિલ સમૂહ આપેલા છે. હાલ હું અહીંયા આગળ એક ફક્ત Fe1 ની જ વાત કરું છું, બરાબર. Fe1 ની અંદર જે પ્રકારે ઇલેક્ટ્રોનની ગોઠવણી હશે એની ગણતરી છે એ જ પ્રકારે Fe2 ની અંદર પણ થશે. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે Fe1 ની અંદર જોઈ લઈએ, બરાબર. તો 26 છે એનો પરમાણુ ક્રમાંક. પછી છેડા ઉપરના જે 3 CO સમૂહ છે એ 3 CO સમૂહના ઇલેક્ટ્રોન એટલે કેટલા થશે? 1 ના 2 ઇલેક્ટ્રોન. તો 3 ના કેટલા ઇલેક્ટ્રોન થશે? કુલ 6 ઇલેક્ટ્રોન એ થશે. અને એ સિવાય આપણને પૂળરૂપી કાર્બોનિલ સમૂહ પણ આપેલા છે, બરોબર. તો બે Fe1 ને Fe2 જે છે એ બંનેની વચ્ચે 2 કાર્બોનિલ સમૂહ આપેલા છે. તો આપણે અત્યારે ફક્ત Fe1 ની જ વાત કરી રહ્યા છીએ તો એની અંદર ફક્ત એક જ કાર્બોનિલ સમૂહ આવશે, પૂળરૂપી કાર્બોનિલ સમૂહ. અને એક પૂળરૂપી કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન થયા, બરોબર. તો 2 ઇલેક્ટ્રોન આ. અને એના સિવાય જે ધાત્વીય બંધ બનાવે છે તો ધાત્વીય બંધ Fe1 જે છે એ Fe1 એક ધાત્વીય બંધ Fe3 સાથે બનાવે છે અને એક ધાત્વીય બંધ Fe2 સાથે બનાવે છે. તો Fe1 નો જે પરમાણુ છે એ Fe3 સાથે એક ધાત્વીય બંધ બનાવે છે અને એક ધાત્વીય બંધ Fe2 ની સાથે બનાવે છે. હવે અહીંયા આગળ તમે ગણતરી કરી અને કેલ્ક્યુલેશન કરશો તો આનો જવાબ કેટલો મળશે આપણને? 36 આનો જવાબ મળે છે. એનો મતલબ કે આ જે Fe1 નો જે પરમાણુ છે એ 36 ઇલેક્ટ્રોનના નિયમને અનુસરે છે. એટલે કે અહીંયા આગળ 36 એનો અહીંયા આગળ પરમાણુ ક્રમાંક થશે. અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે EAN જે છે એ કેટલો થાય છે? 36 થાય છે. અને જે નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોનના જેટલો છે, બરાબર. માટે આ એક પ્રકારેનું સ્થાયી સંકીર્ણ છે, બરાબર. આના આધારે આપણે એનું સ્થાયિત્વતા નક્કી કરી શકીએ છીએ. આ આપણે જોઈએ Fe1 ને Fe2 ની અંદર, બરાબર. Fe1 ની અંદર આપણે ગણતરી કરીએ, Fe2 ની અંદર પણ સેમ ટુ સેમ આ જ રીતે થશે. હવે આપણે અહીંયા આગળ ગણતરી કરીએ Fe3 ની અંદર ગણતરી કરીએ, બરોબર. અને એ Fe3 ની સંયોજકતા કેટલી છે? 6 આપણને અહીંયા આગળ આપેલી છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો 36 ઇલેક્ટ્રોન માટે સૌથી પહેલાં આવશે એનો પરમાણુ ક્રમાંક. તો કેટલો છે? 26 છે. હવે Fe3 નો જે પરમાણુ છે, બરાબર, એની અંદર જે આપણને કાર્બોનિલ સમૂહ આપેલા છે એઝ અ લિગેન્ડ તરીકે, તો એ 4 આપણને કયા આપેલા છે?
ટર્મિનલ એટલે કે છેડા ઉપરના કાર્બોનિલ સમૂહ આપેલા છે. તો એ 4 કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન કેટલા થશે? 8 ઇલેક્ટ્રોન થશે, બરાબર. અને બાકીના જે 2 ઇલેક્ટ્રોન છે એ કયા થશે? તો Fe3 નો જે પરમાણુ છે એ એક ધાત્વિય બંધ Fe1 સાથે બનાવે છે અને એક ધાત્વિય બંધ Fe2 સાથે બનાવે છે, બરાબર. તો આનું હવે તમે જો કેલ્ક્યુલેશન કરશો તો આનો જવાબ આપણને મળશે 36 મળે છે. તો એનો મતલબ કે Fe1, Fe2 અને Fe3 આ ત્રણેયનો અસરકારક પરમાણુ ક્રમાંક કેટલો થાય છે? 36 થાય છે, બરાબર. અને જે કોને મળતો આવે છે? નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોનને મળતો આવે છે. તો એનો મતલબ કે આ જે આયર્ન ડોડેકા કાર્બોનિલનું જે સંકીર્ણ છે એ કેવું છે? એક સ્થાયી સંકીર્ણ એને ગણી શકાય છે, બરાબર. અને આના આધારે જો આપણે બીજી વસ્તુ અહીંયા આગળ જોઈએ કે ભાઈ સંયોજકતા બંધનવાદના આધારે જો આપણે અહીંયા આગળ જે Fe નો પરમાણુ છે જો એની અંદર સંકરણની વાત કરીએ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે તો ત્યાં આગળ સંકરણ થશે D2sp3 સંકરણ થાય છે અને ત્યાં આગળ જે એનું સ્ટ્રક્ચર છે એ કયું થશે બંધારણ? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ એનું બંધારણ થાય છે, પરંતુ શેના આધારે? વેલેન્સ બોન્ડ થિયરીના આધારે, બરોબર. અને જો આપણે આણ્વીય કક્ષકવાદના આધારે જોઈએ, બરાબર, તો આણ્વીય કક્ષકવાદના આધારે અત્યારે તમે અહીંયા આગળ જોઈ શકો છો એ પ્રકારનું આપણને સ્ટ્રક્ચર મળે છે અને આ જે સ્ટ્રક્ચર છે એનું આપણે બંધારણ નક્કી કરી શકતા નથી, બરાબર, કેમ કે એ કંઈક અલગ પ્રકારનું જ આપણને મળે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા કે જો આયર્ન ડોડેકા કાર્બોનિલનું જે સંકીર્ણ છે, બરાબર, જો એના બંધારણ વિશેનો પ્રશ્ન પૂછાય તો આપણે અહીંયા આગળ કયા કયા ટોપિક્સ વિશે લખીશું, બરાબર. તો આજના લેક્ચરની અંદર હવે આપણે આટલું જ રાખીએ છીએ. બીજું આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.